નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં કોંગ્રેસે શિક્ષણના મુદ્દે ભાજપ સરકાર સામે આક્રમક વલણ અપનાવી છાત્ર ગુંજ કાર્યક્રમ અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ શિક્ષણ ક્ષેત્રે પેપર લીક, પરીક્ષા કૌભાંડો અને વધતી ફી અંગે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે નીટ સહિતની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાનો મુદ્દો ઉઠાવી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને આર્થિક વળતર આપવાની માંગ કરી છે। શિક્ષણ નીતિની નિષ્ફળતાને કારણે હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત રહેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ અને યુવાનોના હક્કો માટે લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી સાથે કોંગ્રેસે સરકારને ઘેરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। જે પ્રકારે નીટમાં છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગોટાળા થાય છે, ત્યારે નીટમાં વિદ્યાર્થીઓ યુવાનોને થયેલા નુકસાનનું વળતર એમને મળવું જોઈએ। બીજું, કેન્દ્રના શિક્ષણ મંત્રીને એમણે રાજીનામું ન આપ્યું ત્યારે તાત્કાલિક ધોરણે એમને બરતરફ કરવા જોઈએ। ભવિષ્યમાં આ પ્રકારની પરીક્ષાઓ દ્વારા દેશનું યુવાધન નકામું ના જાય અને આ દેશનું યુવાધન આ દેશના વિકાસમાં ફાળો આપે એવી શિક્ષણ પદ્ધતિ માટે પાર્લામેન્ટની જોઈન્ટ કમિટી રચવામાં આવે અને એના દ્વારા નિર્ણયો કરવામાં। કોંગ્રેસે આપે જે મેં પહેલા જ કીધું કે યુપીએની સરકારમાં સૌથી પહેલા આ દેશમાં શિક્ષણનો વ્યાપ વધે। ગુજરાતનું શિક્ષણ એ એવરેજ કરતા નીચે છે, એનું ઉચ્ચ શિક્ષણ પણ નીચે છે, પ્રાથમિક શિક્ષણ પણ નીચે છે। તો એટલે જ યુપીએ કોંગ્રેસમાં સોનિયાજીની સરકારે રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરી હતી અને ઉચ્ચ શિક્ષણ માટે પણ બજેટમાં વધારે પ્રાવધાન આપી અને વ્યાપક ધોરણે જેમ વિશ્વના દેશોમાં શિક્ષણ દ્વારા રોજગારી અને દેશની પ્રગતિને વિકાસમાં ફાળો આપવામાં આવે એવા શિક્ષણને મહત્વ આપવામાં આવે એ માટેનો કોંગ્રેસનો પ્રયત્ન રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.